નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિવૃત્ત નિરાકાર. આ નિયમસાર સિદ્ધાંત છે. નિશ્ચય પરમ આવશ્યક. આત્માને સાચું જરૂરનું શું કાર્ય છે એમના વર્ણન છે. કહે છે કે આ આત્મા આનંદ ને જ્ઞાનનો સ્વભાવથી ભરેલું પદાર્થ છે. પોતાનો સ્વભાવ એનો આશ્રય છોડીને જેટલી પર ઉપર આશ્રયની ક્રિયા કરે એ બધી પરવટ ક્રિયા છે, એ ધાર્મિક ક્રિયા નહીં. ચાહે તો શુભ ભાવ કરે કે શુભ ભાવ દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિનો ભાવ એ રાગ છે, એ રૂપે પ્રણમે તો પણ એ પરાધીન છે. રાગની ક્રિયા એ પરાધીન છે. જાણકારી 11 ક્રિયાઓ આવી ગયું છે. હવે આ પાક્ષિક 15 દિવસે પ્રતિક્રમણ કરે, પણ એ પ્રતિક્રમણ શુભ ભાવરૂપી ક્રિયા રાગની છે. 15 દિવસે પ્રતિક્રમણ, સાંજ સવારના પ્રતિક્રમણ, પણ એ પણ એક શુભ રાગ છે, પરાશ્રિત ક્રિયા છે. બીજું 17 માં આવ્યા હતા ને જામનગર, પછી નથી આવ્યા. 17 માં આવ્યા. 17 અધિકાર સત્યનો છે. બરાબર. પરમ આનંદ સ્વરૂપ ભગવાન જ્ઞાનની મૂર્તિ આત્મા, એના અંતર અવલંબે જ્ઞાનનો આનંદનો આશ્રય કરી અને જે કંઈ સ્થિરતા અને શ્રદ્ધા જ્ઞાનની ક્રિયા થાય તે અવશ્ય કર્મ અને તે જરૂરનું ધર્મ કાર્ય છે. બરાબર. સમજાણું કાંઈ? આ પાક્ષિક પ્રતિક્રમણ કરે, માસિક મહિને પ્રતિક્રમણ કરે, 4 માસિક ને પ્રતિક્રમણ, સંવત્સરી પ્રતિક્રમણ, એ બધો શુભ ભાવ છે, રાગ છે. બરાબર. એ વાત સાંભળવાથી ઉપજેલો આ સંતોષ આમ લાગે કે હા, જેનું ધર્મ શરીર રોમાંચથી છવાઈ જાય છે. ધર્મ શરીર શુભ ભાવની ક્રિયા, એમાં એનો રોમાંચ ખડા થઈ જાય છે. બરાબર. પણ એ તો બધું પુણ્ય બંધનનું કારણ છે. બરાબર. ધર્મ નહીં. બહુ ધર્મ ઝીણી ચીજ છે. સમજાણું કાંઈ? ધર્મ શરીર એટલે આમ શુભ ભાવની ક્રિયામાં રોમાંચ ખડા થઈ જાય. કે છે કે તો રાગની ક્રિયા છે. લેકિન આત્માને આશ્રય જરૂરનું જે મોક્ષને માટે કારણ એ ક્રિયા નહીં. બરાબર. અનશન કરે, 1 અપવાસથી માંડી 6 મહિનાનો અપવાસ, એ પણ એક શુભ ભાવ છે. બરાબર. ધર્મ નહીં. 1 અપવાસ, 2 અપવાસ, 3 અપવાસ, આ 6 મહિનાના અપવાસ, પણ એનું લક્ષ્ય તો ફળ ઉપરથી રાગની મંદતા કરવાની ક્રિયા છે. બરાબર.
હે એમાં આત્મા નો આવ્યો. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ જેમાં અતિન્દ્રિય આનંદ છલો છલ ભરેલો છે આત્મામાં, એનું શરણ ને આશ્રય દીધા વિના આવી ક્રિયાથી ધર્મની ક્રિયા નથી. બરાબર. અનશન અણુદરી કરે, બે ચાર સો ખાય, ઓછું ખાય, પેટ ઓછું ભરે, એ પણ એક શુભ રાગની ક્રિયા છે. બરાબર. ભાઈ રસ પરિત્યાગ કરે, દૂધ દહીં ગોળ સાકર ખાંડ સાકર ખાય નહીં, એ પણ એક રાગની ક્રિયા છે શુભની. આત્માના આનંદ રસના ભાન વિના એવી ક્રિયા એ રાગની ક્રિયા, તેને પરાધીન દશા, એ દુઃખરૂપ દશા છે એમ કે છે. બરાબર. રસ પરિત્યાગ આખરી વાત છે ભાઈ. વિતરાગ માર્ગને સમજવો. સર્વજ્ઞ ત્રિલોકના તીર્થંકર દેવ એને કહેલો ધર્મ એ તો અપૂર્વ અને અલૌકિક છે. વૃત્તિ પરિસંખ્યાન. આ અમુક શેરીમાં જાઉં, અમુક જ ખાવું, આટલો જ દ્રવ્ય લેવા, આટલે ક્ષેત્રે જાઉં, આટલા કાળે ભિક્ષા લેવી, એવો કોઈ વૃત્તિ સંક્ષાપ કરે એ પણ એક શુભ રાગ છે. બરાબર. વિકલ્પ છે, વૃત્તિ છે, રાગ છે, એ આત્માનો ધર્મ નહીં. બરાબર. વિવિધ શયનાસન, એકાંત મારે સ્ત્રી પુરુષ નપુંસકનો સંગ નહીં, જેને એકાંતવાસમાં વસે, એ પણ એક રાગની ક્રિયા છે. કાય ક્લેશ કરે, 6 મહિના સુધી આમ ઉભો રહે, એ પણ એક શુભ રાગ છે. આત્માનો એ ધર્મ નહીં. બરાબર. પંડિતજી, એ 6 બાય તપમાં જે સતત ઉત્સાહ પરાયણ રહે, 6 પ્રકારના તપમાં અણસણ, હોદી, વૃત્તિસંગ, હસ્પરિત, કાયિક પ્રતિસંગતા, એમાં સતત ઉત્સાહ પરાયણ રહે, પણ એ તો પર તરફની ક્રિયાના રાગમાં ઉત્સાહ પરાયણ છે. બરાબર. ભગવાન આત્મા અંતર આનંદ સ્વરૂપ, એનો આશ્રય થઈને જે ક્રિયા થાય એનો આમાં અભાવ છે. બરાબર. તો સિંધીભાઈ શું વાત છે આ? અહીં ભગવાન કે છે કે જેટલી ક્રિયા ઉપવાસની ઉણોદરીની જે છે એ બધી રાગની ક્રિયા છે. બરાબર. પુણ્યની ક્રિયા છે, શુભ રાગ છે, અને તેમાં દ્રષ્ટિ છે કે આ ધર્મ છે, એ મિથ્યા ભાવ છે. બરાબર. હું આમાં બાકી કઈ રાખ્યું ને હવે સતત ઉત્સાહ પરાયણ, એમ પછી ભાષા કેવી આપણી છે. આમ અપવાસ કરવામાં વેરજે નહીં, ઉત્સાહથી તત્પરથી કરે, એ તો ક્રિયા બાહ્ય ક્રિયાનો રાગ છે. હવે આવે છે સ્વાધ્યાય કરે, શાસ્ત્રની રાતને દી સ્વાધ્યાય સ્વાધ્યાય સ્વાધ્યાય, શાસ્ત્રો શાસ્ત્રો શાસ્ત્રો, વાંચણી કરે, પ્રયત્ન કરે, પૂછે, પ્રશ્ન પૂછે, ચર્ચા વાર્તા રાખે. સ્વાધ્યાય, વાંચણી, પૂછણ, પ્રયત્ન, અનુપ્યા, એનો વિચાર કર્યા કરે વિકલ્પથી, અને ધર્મ કથા કરે, એ બધી વાત શુભ રાગની ક્રિયા છે. સમજાણું કાંઈ? એમાં આત્માનો આશ્રય નહીં, એ પરાશ્રય ભાવ છે, રાગની ક્રિયા છે. સ્વાધ્યાય
આત્મા જે આનંદ સ્વરૂપ ભગવાન એનો સ્વાધ્યાય છોડી દઈને એકલી આ શાસ્ત્રની શાસ્ત્ર તો પર વસ્તુ છે, એનો સ્વાધ્યાયમાં રોકાય એ પણ એક શુભ ભાવ છે, પુણ્ય ભાવ છે, ધર્મ ભાવ નહીં. ભાઈ સમજાણું કાંઈ ધ્યાન કરે, અંતર્મુખ થઈને વિકલ્પથી ચિંતા કર્યા કરે, આત્મા આવો છે ને આત્મા આવો છે. સમજાણું કાંઈ એ ધ્યાન કરે શુભ ભાવ એ પણ પુણ્ય છે, ધર્મ નહીં. બરાબર. શુભ આચરણ કરતા કંઈક દોષ લાગે તો ફરીને વળી પ્રાયશ્ચિત લે, એ પણ શુભ રાગ છે. એ વિકલ્પનો ઉત્થાન વૃત્તિ ઉત્થાન વૃત્તિ છે, એ આત્મધર્મ નહીં. બરાબર. રાગ આપો રાગ પર ઊંચાઈ કરી હજી આવશે વધારે. એ વિનય એ દેવ ગુરુ શાસ્ત્રની તો પરમ ભક્તિ ને વિનય 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 રોમાંચ ખરા થઈ જાય. દેવ પરમાત્મા ગુરુ નિગ્રંથ અને શાસ્ત્ર ધર્માત્માનો વિનય એવો વિનય ત્યાં જરીએ કંઈ પણ ખોડ ખાપણ આવવા નથી. એ વિનય પણ શુભ ભાવ રાગ છે. પંડિતજી સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ શંકર ગુરુ શાસ્ત્ર પણ એ પર વસ્તુ છે, એનો વિનયમાં તત્પર છે, બધો શુભ રાગ છે. સારી વાત ભાઈ. તો કે ભગવાનની ભક્તિ ને ગુરુની ભક્તિ કરે તો કલ્યાણ થાય. જો આ કે છે કે ના ના કલ્યાણ ન થાય. હા હા ભાઈ તારું સ્વરૂપ એ આ તો વિકલ્પ છે, રાગ છે. એ રાગ કે એનું સ્વરૂપ છે, એ તો શુદ્ધ ચિદાનંદ સિદ્ધ સ્વરૂપ આત્મા. બરાબર. જ્ઞાનનો ગાંગડો આનંદનો કંડ રસખંડ પ્રભુ એનો આશ્રય લઈને એને અવલંબે જે ક્રિયા થાય તે ક્રિયાને ભગવાન ધાર્મિક ક્રિયા કહે છે. બરાબર. સમજાણું કાંઈ વિનયમાં જોડાય બહુ એમ કે કંઈ પણ કંઈક અસાધના ન થાય, નામ ન થાય એવો વિનય. સમજાણું કાંઈ ગુરુના આસનને પગ ન લગાડા દેવાય, આમ થાય તેમ થાય, બરાબર વિનય જાળવે હરખો. પણ એ પણ એક પર તરફના આશ્રય વાળી રાગની વૃત્તિ છે. વિનય મોહ ધમવું છે ને કાંઈ તો આ કે પોતાનો ભગવાન આત્મા વિતરાગની મૂર્તિ પ્રભુ એનો અંદર આદર કરવો એ ખરો વિનય છે. સમજાણું ખરાય એનું જ્ઞાન કરીને એમાં ઠરવું એ વિનય છે. એ વિનય આત્માની ક્રિયા છે. બરાબર. અને પરદ્રવ્યના વિનય છે રાગની ક્રિયા છે. હા 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 જગતને હજી તો બહારના એક ઠેકાણા નથી, એને અંતર તો ક્યાં જવું. સમજાણું કાંઈ વિનય કરે ખૂબ ભક્તિ ભક્તિ જો ના ભગવાનની ભક્તિ ને ગુરુની ભક્તિ હું તો કહું થઈ જાય છે કે નહીં? ધૂમ ચડી જાય. ધૂમ એવી ધૂન ચડે આમ કે હા 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 ભૂલી ગયો હતો કે આત્માને આત્માને ભૂલી ગયો. પરની લગાવી ધૂન કે છે કે તો પુણ્ય બંધન નું કારણ છે, ધર્મ નહીં ભાઈ. વિનયમાં જોડાય ખૂબ
શાસ્ત્રનો વિનય વાંચનમાં સ્વચ્છ કરે, અહીંથી ધોળે પદાર્થ અને અડવા નદી શરીર એનું શરીરનું પોતાનું શાસ્ત્રને બહુ વિનય આવે, ગુરુનો વિનય બહુ જ આવે. ઊંઠ પણ નદી એમનું થાય એવી બધી, પણ એ બધી વરદ્રવ આશ્રયની ક્રિયા રાગની છે કે નહીં? એમાં વયાવત કરે એ દેવ ગુરુ શાસ્ત્રની વયાવત, સાધર્મીની વયાવત, સંગ જમાડે, વયાવત કરે, પગ દાબે, પગ ચંપી કરે ધર્માત્માની, એ બધો શુભ રાગ છે. પગ ચંપી કરતા કરતા કેવું જ્ઞાન થઈ ગયું આવે છે કે નહીં? મનસુખભાઈ લખ્યું છે, શ્રીમદના ભાઈ આત્મસ્વરૂપ છે ને, એમાં લખ્યું છે. નાની બુક પરીક્ષામાં લખ્યું છે. નાની શેના છે? નાની શામ આવતા નાની છે એમાં લખ્યું છે. એક આર્યા હતી તેની ગોરાણીને પગ દાબતી હતી, દાબતા દાબતા કેવું જ્ઞાન થઈ ગયું? પગ દાબવાની ક્રિયામાં તો રાગ છે, પર તરફનું વલણ છે. તો રાગની ક્રિયાથી સંચિત થાય એવું તો ક્યાં આવ્યું, પણ સંચિત ન થાય. સમજાણું કાંઈ? ભક્તિ ભક્તિ કરતા હતા ને, રખડવાની ને દાદો તાળો કરતો હતો ને. સવારથી કોણ? વીરચંદભાઈ નો પુત્ર વીરચંદ ભુરા. સવારથી 9:30 વાગે શ્રીમદ ફોટો ઘીની શું કહેવાય, દીવો ઘીનો અને અગરબત્તી મૂકે એટલે પછી વાંચે, ભક્તિ ધૂન ચડાવે. જોયું છે કે નહીં? એમને કે જોયું છે કે છે એ બધો શુભ રાગ છે. હા હા, ગજબ વાત છે. તો સમજાણું કાંઈ? હા હા, વયાવત કરે અને કાવસર કરે. પણ એ તો હજી વિકલ્પની લાગણીથી કાવસર કરે છે, અંતરમાં આનંદ સ્વરૂપમાં એકાગ્ર નથી. હા હા હા, સમજાણું કાંઈ? એવા અભ્યંતર તપના અનુષ્ઠાનમાં દેખો, અભ્યંતર તપના આચરણમાં જે કુશળ બુદ્ધિ વાળો છે, બરાબર ડાયો છે, એમાં એનું ડાપણ બરાબર જ્યાં કામ કરે કે છે, છતાં એ રાગની ક્રિયા છે, ધર્મની નહીં. બરાબર. મોટા મંદિરો બનાવવા, 5-5 લાખના એની પ્રતિમાઓ સ્થાપવી, એની ભક્તિ પંચકલાની કરવા, એ બધો શુભ રાગ છે કે છે. બરાબર. સમજાણું આમાં? પરંતુ આવો જે સાધુ આવું ક્રિયા કરે છતાં એને ધર્મ નથી. નિરપેક્ષ તપોધન સાક્ષાત મોક્ષના કારણ બહુ. જેને આવી ક્રિયાની પણ અપેક્ષા નથી, એવા વ્યવહારના રાગની અપેક્ષા, એવો તપોધન મુનિ સાક્ષાત મોક્ષનું કારણ સ્વાત્મા આશ્રિત આવશ્યક કર્મ, પોતાનો ભગવાન એને આશ્રય, એને અવલંબે, અંતર્મુખને આધારે જે આવશ્યક કર્મ, જરૂરની નિર્મળતા, વિતરાગી પર્યાય, એને જાણતોય નથી કે આ શું છે ધર્મ.
આ ક્રિયામાં જ પોતે કુશળ અને ડાયો. મોક્ષના સાક્ષાત કારણ ભૂતાવે કે છો પરંપરા કારણ તો આવશે કે નહીં? એમાં આમાં સાક્ષાત કારણ કેવું છે? એ તો અહીં તો રાગને તાબે થઈને એક જ બુદ્ધિ જેની છે એ દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિનો રાગ એમાં એક જ બુદ્ધિથી મિથ્યા દ્રષ્ટિ છે. જૈન એ નથી. જૈન તો એને કહીએ કે જે રાગની ક્રિયાથી પૃથક આત્મા સ્વભાવમાં એકત્વ થાય, રાગથી પૃથક થાય, એને જૈન કહીએ. સમજાણું કાંઈ? જૈન તો વસ્તુનું આ સ્વરૂપ છે. આ તો ચંદ્રકાંત કે આ ધર્મ હાથો ને બીજો હાથો નહીં, એનું કારણ પ્રશ્ન કર્યો. આ જ વસ્તુ છે. એ જૈન ધર્મ કોઈ સંપ્રદાય નથી. આત્માનું સ્વભાવ વિતરાગ મૂર્તિ આત્મા છે. એનો આશ્રય લઈને વિતરાગી પરંતિ પ્રગટ કરવી એ ધર્મ, એ જૈન ધર્મ. સમજાણું કાંઈ? એવો ધર્મ અન્યમાં ક્યાંય હોઈ શકે? કારણ કે આત્મા જ પોતે ખંડાનંદ ચિદાનંદ નો કંદ પ્રભુ. જેવી વિતરાગ દશા અને કેવળ જ્ઞાન દશા પ્રગટવી છે એ પ્રગટનું ધામ તો આત્મા પોતે છે. એવા આત્માનો જે આશ્રય નથી એ જૈન નથી. રાગને આશ્રય માને એ જૈન નથી, એમ કે છે. સમજાણું કાંઈ? વિતરાગ મૂર્તિ પ્રભુ આત્મા અકષાય સ્વભાવનો કંદ રસકંદ, એની સન્મુખ થઈને જે ક્રિયા થાય એને અહીં જૈનની ક્રિયાને ધાર્મિક ક્રિયા કહેવામાં આવે છે. દુનિયા હારે ક્યાંય મેળ ખાયો નથી. વાળા હારે મેળ ખાયો નથી. સંજયભાઈ, અરે બાપુ તું મોટો પ્રભુ છો ને, તારામાં અનંત પ્રભુતા અનંત પરમેશ્વરતા પડી છે. એ પરમેશ્વરને પરખે જઈને જે એકાગ્રતા થાય એનું નામ વિતરાગે ધર્મ અને જૈન ધર્મ કયો. કાંતિભાઈ, મોક્ષના સાક્ષાત કારણભૂત સ્વ આત્મા આશ્રિત. દેખો ઓલી બધી પર આશ્રિત ક્રિયા હતી બધી. સ્વ આત્મા ભગવાન સર્વજ્ઞ ત્રિલોકનાથે જોયો. પરમાત્મા તીર્થંકર દેવે આ આત્માને જોયો કે આ આત્મા પવિત્ર આનંદનું ધન ધન છે. એવા આત્માને આશ્રય સ્વ આત્મા આશ્રિત, પાછું સ્વ આત્મા આશ્રિત, પર આત્મા નહીં. તીર્થંકર નું કહેવાનું આવશ્યક કર્મને જરૂર રૂપી આત્માનું કામ એ સ્વનો આશ્રય લેવો એ જરૂરિયાતનું કાજ છે. સમજાણું કાંઈ? આ છ આવશ્યક કહે છે ને હંમેશા દેવનું ભક્તિ, ગુરુનું વંદન, એ નહીં એ છ આવશ્યક. પણ આ તો આવશ્યક દિને દિને કરવાના. દરરોજ છ આવશ્યક શ્રાવકને આવે છે. ગુરુ ભક્તિ, અર્યંતની ભક્તિ, ગુરુની ભક્તિ, વંદન, સ્વાધ્યાય, દયા, દાન, તપ, એવું જે છ આવશ્યક આવે છે. એ પણ શુભ રાગ છે. એ ધર્મીને અંતરમાં સ્વભાવનો આશ્રય હોવા છતાં સ્થિરતા વિશેષ નો હોય ત્યારે એવા ભાવ હોય. પણ એ ભાવ ધર્મ નહીં, પુણ્યનું કારણ છે. અરે આખા જન્મ મરણને ઉછાળી નાખવા છે. જન્મ મરણના ભાવને જ્યાં ધ્વંસ દામ દેવો છે ને,
એ ક્રિયા તો આત્માને આશ્રય થાય. બરાબર. સમજાણું કાંઈ માણસને સમજવું મુશ્કેલ પડે છે મગજમાં શું કે છે આથી. હવે આ બધો વ્યવહાર એ ધર્મ નહીં. દરેક કરવામાં તો વ્યવહાર આવે, દેખવામાં વ્યવહાર આવે. આજનો પણ એ વ્યવહાર ધર્મ નથી. આંબળને સ્વ આત્માશ્રિત આવશ્યક કાર્ય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે આત્માના અવલંબે થાય અંતરથી એવા કાર્યને જાણતોય નથી એમ કે છે. નિશ્ચયથી પરમાત્મ તત્વમાં વિશ્રાંતિ રૂપ દેખો, નિશ્ચયથી પરમાત્મ તત્વ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ નિજ સ્વરૂપ એમાં વિશ્રાંતિ, એ આનંદ ધામમાં વિશ્રામ લેવો એવું નીચે ધર્મ ધ્યાન. સમજાનું કાંઈ બહુ કામ ભાઈ. ભક્તિ વાળાને આંકડું પડે, વ્રત વાળાને આંકડું પડે. ભક્તિ કરતા કરતા કલ્યાણ થઈ જશે, ધૂળે નહીં થાય. આમ નહીં એવી ભક્તિ તો અનંતવાર કરી છે પરની. સ્વ આત્મા આશ્રિત ભક્તિ એની કદી કરી પરમાત્મા તત્વમાં વિશ્રાંતિ. દેખો ભાઈ સાહેબ, એ રાગ છે તે અવિશ્રાંત છે. પરમાત્મા તત્વ એટલે પરમ સ્વરૂપ ભગવાન, એમાં વિશ્રાંતિ, એમાં ઠરવું, એમાં પસરવું, એવો જે નિશ્ચય ધર્મ ધ્યાન, એ સાચું ધર્મ ધ્યાન. એને આવી ક્રિયાકાંડ વાળા જાણતા, અહીં તો જાણતા નથી, કરતા નથી એમ નથી, જાણતા નથી કરતા. હા હા હા, સમજાણું કાંઈ? નિશ્ચય સાચું ધર્મ ધ્યાન એ તો ત્રિકાળી આત્મા આનંદનો આશ્રય લઈ અને એકાગ્રતા થાય, વિતરાગી નિર્વિકલ્પ દેખા થાય, એ સ્વ આશ્રય થાય, તે સાચું ધર્મ ધ્યાન છે. બરાબર. એ મુક્તિનું કારણ છે. પ્રદેશ વાળાને તો બધું સાંભળ્યું ન હોય ત્યાં. રૂપિયા 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 એ મિગભાઈ ત્યાં રૂપિયા રૂપિયા હોય ત્યાં તો આફ્રિકામાં તો આ તો વિતરાગ તીર્થંકર દેવ કેવળ જ્ઞાની પરમાત્મા એનો ધર્મ એ તો સ્વ આશ્રય થાય. બરાબર. ભારે આપવું પડે. મારા વાળાને તો મારો આ બધો વ્યવહાર તો નાશ થઈ જાય છે, પણ એ વ્યવહાર એટલે રાગ, એની રુચિ છોડ્યા વિના આત્માની દ્રષ્ટિ થાય નહીં ને આત્માની દ્રષ્ટિ થયા વિના ધર્મ થાય. એવા નિશ્ચય ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન અને ઊંચું સ્વ આત્મા આશ્રિત એને જાણતોય નથી કઈ. એના ખ્યાલમાં નથી કે કઈ ધર્મ બીજી ચીજ છે. તેથી પરદ્રવ્યમાં પરિણિત હોવાથી દેખો એ માથે જેટલી ક્રિયા કીધી એ રાગની છે ને પરદ્રવ્યમાં પરિણમો છે. રાગ એ સ્વદ્રવ્ય નથી, સ્વ વસ્તુ નથી. એ પરદ્રવ્યમાં પરિણિત હોવાથી તેને અવશ્ય કહેવામાં આવ્યો છે. ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા આ પહેલી જે ક્રિયા કીધી બધી ઉપવાસ ને ઉણુદરી ને રસ પરિત્યાગ કાકલી રાગની વિનયની
એને પરવશ ભગવાને કીધો છે, પરને તાબે થઈ ગયો છે. હા હા, એ દુઃખમાં ગરકાવ છે કે છે. આનંદ સ્વરૂપ પ્રભુ અતિન્દ્રિય આનંદનો રસ, એનાથી આ ક્રિયાકાંડના ભાવો બધા શુભ રાગના દુઃખરૂપ છે. બરાબર, એમ કે પર્વત છે ને. હા, અનભસ કહેવામાં આવ્યો છે. ભગવાને એને અનભસ કહ્યો છે. તીર્થંકરોએ સંતોએ આવી રાગની શુભ રાગની ક્રિયા એને પરવશ કયો છે, એ પરાધીન થયો છે. હા હા, સમજાણું કાંઈ? જેનું ચિત્ત તપસ્વીમાં લીન છે એવો આ અનવશ તમામ દિવાલોકના ક્લેશની પરંપરા પામવાથી એવી ક્રિયામાં પરદ્રવ્યમાં પ્રણીત હોવાથી જેનું ચિત્ત તપસ્વીનું એટલે શુભ રાગ એમાં લીન છે. વ્યવહાર તપસ્યા, વ્યવહાર તપસ્યા શુભ રાગ, વ્યવહાર મુનિ પણ. અનવશ્રમણ દેવલોક આદિની ક્લેશ, એ તો દેવલોકમાં ક્લેશ ભોગવશે. બરાબર, એ પુણ્યના ફળમાં દેવલોકમાં ક્લેશને ભોગવશે. બરાબર, દેવલોક આદિ અને અબજોપતિ કરોડોપતિ શેઠિયાઓ જે છે એ બચારા બધા દુઃખી છે. બરાબર, પુણ્યના ફળમાં કટાયના અંગારાથી હળગી રહ્યા છે કે છે. સમજાણું કાંઈ? એ અનવર સમાન દેવલોક આદિ છે ને, દેવલોકો શેઠાઈ મરીને થાય આ ધૂળ 2-5 કરોડ 10 કરોડ અબજોપતિ છે ને અત્યારે કેટલા ગયો ને આપણા વાણિયામાં. સમજાણું કાંઈ? કે છે એ પૂર્વના શુભ રાજના ફળ એમાં કસાઈને અગ્નિ હોગે છે. એ સુખી નથી. બરાબર, એ દુઃખી છે. સાચી વાત મોટી. અહીં તો કે છે કે એવા શુભ ભાવ કર્યા છે એના ફળમાં આપજોપતિ વાણિયા શેઠિયા થાય કે ખા દેવ થાય, બધા કસાઈની અગ્નિથી હોશે. બરાબર, ત્યાં ક્યાંય સુખ છે નહીં, આત્મા નથી એમાં. હા હા હા, દેવલોકાદિના ક્લેશની પરંપરા પાછી દેખો. શુભ ભાવ એનાથી પુણ્ય બંધાય, એનાથી દેવ થાય, એનાથી મારી શેઠ થાય, એવી ક્લેશની પરંપરા એ તો દુઃખની પરંપરામાં ડૂબી ગયા છે. હે, દુઃખી છે કે છે, આત્માનો આશ્રય નથી ત્યાં બધા દુઃખી છે. હા હા, પૂર્વે શુભ ભાવ કર્યા હોય એનું પુણ્ય બંધાય, એના પૈસા દેખાય બહારમાં ધૂળ, અને એને એનાથી માને કે મેં સુખી છીએ, દુઃખી છે. હા હા, અહીં તો ક્લેશની પરંપરા કીધી. નહીં કે એના પછી વળી કઈક શુદ્ધ નો લાભ થાય કે ભગવાન. હા હા હા, શુભોપયોગના ફળ સ્વરૂપ દેખો એ શુભ રાગ છે, શુભ ભાવ, એના ફળ સ્વરૂપ પ્રશસ્ત રાગ રૂપી અંગારાથી શેકાતો ઠકો રહેશે. એ શુભ રાગના અંગારાથી શેકાતો ઠકો બસ ત્યાં શુભ ભાવથી આમ થાય છે એમ કે છે. બરાબર, જેઠાભાઈ એ તો બધો ધર્મ હતો આખો. એ સર્વસ્વ ના પાણી પીવા, એકાંત રહેવું, એક આસને ખાવું, બરાબર ઉપદાન કરવા, એમાં રાગની મંદતા ભાવ એ તો પુણ્ય છે. શુભ ઉપયોગના ફળ સ્વરૂપ શુભ રાગ રૂપી દેખો. અહીં તો એ કીધું
પ્રથસ રાગ રૂપી અંગારાઓથી શેકાતો થકો. સમજાણું કાંઈ? આત્માની શાંતિ ત્યાં કઈ છે? એની ક્રિયાઓ શુભ ભાવની કરી એના ફળમાં દેવલોક અને શેઠા એના અંગારામાં હળગ શેકે છે. બરાબર. ચાર ગતિમાં દુઃખ છે, ક્યાંય સુખ છે? સુખ તો આત્મામાં છે. અરે ભાઈ, આ શેઠિયા ને સુખી કે છે ને, પૈસા વાળા છે, 5 કરોડ છે, 10 કરોડ છે, સુખી છે, અંગારાથી શેકાય છે કે કસાઈની અગ્નિ. અંતરાત્મા સ્વરૂપ ભગવાન, એનો જેને આશ્રય લીધો નથી એના ફળ તરીકે તો આ બધા અંગારામાં શેકાય છે. સમજાણું કાંઈ? બધી શુભભાવની ક્રિયા નથી થવા. પાઠમાં શુભભાવ છે ખરો ને, કે આશ્રય લખણ ન એ આવશ્યક કાર્ય આત્માનું નહીં, એ ક્રિયાકાંડ શુભભાવની આત્માનું આવશ્યક કાર્ય નહીં. હા હા. હવે હવળું કરે, આવું શેકાતો થોડો રહે છે કે તેમ. હવે એમાંથી કોઈ આસન ભયરૂપી ગુણનો ઉદય થતા એ શુભરાગની ક્રિયાથી ભીન પડીને આત્મા આનંદ સ્વરૂપ છું એવું આસન ભવ્યતા રૂપી જેની ભવ્યતા નજીક થઈ ગઈ છે, મોક્ષને માટે આનંદની પ્રાપ્તિ માટે જેની યોગ્યતા તદ્દન નજીક છે, એવા ગુણનો ઉદય થતા દેખો પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત. પરમ ગુરુએ કહ્યું કે ભગવાન એ રાગની ક્રિયાને છોડ દ્રષ્ટિમાંથી. બરાબર. હા 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 હા. એમ કઈ પણ એને કીધું એવું કર્યું છે ને, કર્યું એવું કર્યું છું ને, કહ્યું એવું કર્યું છે. ભાઈ લખ્યું છે સોગાની લખ્યું છે. મેં તો મહારાજે કહ્યું છું એ કાર્ય કર્યું મેં તો એમ આવ્યું સોગાની મારી એમણે કીધું એ મેં તો કર્યું છે. એમાં યાદ નથી છે. આ ભગવાન આત્મા એ પુણ્ય પાપના વિકલ્પથી ભિન્ન છે. રાગ ને જ્ઞાન બે જુદા છે એમ કહ્યું હતું ને. વિકલ્પ ને નિર્વિકલ્પ પ્રભુ ભગવાન બે ઓલો રાગ ને આત્મા બે તદ્દન જુદી ચીજ છે. એમ અંતરમાં સ્વનો આશ્રય લઈ અને જેને ગુણનો ઉદય થયો છે, ગુણનો ઉદય ઓલો રાગનો ઉદય હતો અનાદિથી, ગુણ જેને પ્રજ્ઞા છે. સમ્યક દર્શનમાં આત્માનું અનુભવમાં ગુણની દશા પ્રગટ થાય છે. સમજાણું કાંઈ? હાય મોહન જી, બહારથી નવરા થવાની નવરા વખત મળે એ નટવું હે એ વળી માનમાં નાલો 2 દી 4 દી રહી ધંધો પણ આવો છો હોય છે. 6 મહિને મા મહિને શરૂ થઈ જાય કપા બપા જઈને એ લોઢા દુકાનની. સિઝનમાં ક્યાં આવે, કોણ આવે ત્યાં એના ઉપર બહુ કામ છે. ત્રણમાં શરીરનું હારું નિરોગી જોડાય દુકાનમાં પાપમાં. કે છે ગુરુએ
એમ કહ્યું હતું કે એની કૃપામાં એમ આવ્યું હતું કે પ્રસાદ છે ને કે પરમ તત્વના શ્રદ્ધા જ્ઞાન અનુષ્ઠાન સ્વરૂપ પરમ તત્વ એવું ભગવાન પૂર્ણાનંદ સહજાનંદની મૂર્તિ પ્રભુ એવું પરમ તત્વ એનું શ્રદ્ધા અંતર્મુખ આત્માની શ્રદ્ધા નિર્વિકલ્પ અનુભવ એવું પરમ તત્વનું જ્ઞાન દેખો પરનું શાસ્ત્ર બાસ્ત્રનું જ્ઞાન એ કાઢી નાખ્યું આત્મા અંદર છે એનું જ્ઞાન બરાબર અને એના અનુષ્ઠાન એ સ્વરૂપમાં ઠરવું આચરણ સ્વરૂપમાં આનંદમાં ઠરવું એ ચારિત્ર શુદ્ધ નિશ્ચય રત્નત્રય પ્રણતિ ભય એવા શુદ્ધ નિશ્ચય રત્નત્રય એના વળી એ નિર્વાણને પામે છે બોલો શેકાય છે એના નિર્વાણને પામે એમ કે છે બરાબર સમજાણું કાંઈ પોતાનો આશ્રય છોડીને એકલી શુભ ક્રિયા કરનારાઓ અંગારાથી શેકાય છે કે છે કસાઈને ત્યારે ભગવાન આત્માના આશ્રયે ચૈતનની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ક્રિયા વળી શુદ્ધ નિશ્ચય પરણતી પર્યાય વળી એ તદ્દન શીતળીભૂત નિર્વાણને પામે છે સમજાણું કાંઈ ગુણની મીઠાશ એવી હોય છે ને જગતને બહારના સંયોગો કઈક 2-5 કરોડ રૂપિયા હોય દીકરા ખરા હોય આબરૂ ઠીક હોય શરીર ઠીક હોય અંગારા છે ધૂળના એની જેને મીઠાશ છે એને શુભ ભાવની મીઠાશ જુડી પડી છે એને આત્માનો પ્રેમ નથી એને સમજાણું કાંઈ ઓહો આચાર્ય મુનિએ અવળું નાખ્યું પાછું પાઠમાં તો આ છે આવશે લખણ ન હોય આવા જે શુભ રાગમાં વર્તે એને આવશ્યક નું સ્વરૂપ નથી બરાબર છે કોને એમ એમાંથી કાઢી એની વાત છે ભાઈ આટલો ધીરા થઈને અંતર સ્વરૂપમાં આ જાઉં એ વિકલ્પની ક્રિયા પણ નિષેધ કરીને એકલો ભગવાન આત્મા અંતર્મુખ તત્વમાં અંતર્મુખપણે પ્રણતિ કરવી એ જીવો મુક્તિને પામે છે બરાબર નિર્વાણ શબ્દ વાપર્યો છે ને શાંતિ 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 પૂર્ણ શાંતિ એનો સંસાર કસાય ઓલાઈ ગયો સંસારનો કસાય ઓલાઈ ગયો અકસાય ભાવ પૂરણ થઈ ગયો નિર્વાણ 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 સમજાણું કાંઈ ક્યારે શુદ્ધ નિશ્ચય રત્ન પ્રણતિને પ્રાપ્ત કરે તો અને ત્યારે નિર્વાણને પામે છે એટલે કે આવું શેકાતા શેકાતા ઓલું શુદ્ધ ને પામે શુભ કરતા કરતા પામે એમ નહીં એમ હું એમ લઈ કે આ શેકાય છે હવે એમાંથી આગળ વધીને પામી જશે એનાથી નહીં એ આત્મા મહા અનંત અનંત શાંતિનું સાગર છે એવી મહત્તા મોટપ એને બીજાને આપી છે તે મોટપ એને ભાસતી નથી હું અનંત શાંતિનો સાગર છું અત્યારે અનંત આનંદનો દરિયો છું એવી મોટપ એને ભાસતી નથી એની એને મોટપ પરમાં જાય છે રાગથી કે પુનથી કે ફોથી હણાઈ ગયેલા ઈજા પામેલા આવી ગયું ઈજા પામેલા કોળીથી હણાયેલા કામાંધકાર યુગ સંસાર ધનિક સુખમાં રમે છે
એ બધા કઈ કાળથી દુઃખી થયેલા છે. બરાબર. હા, આનંદ ધામ ભગવાન એનો આશ્રય લે અંતર્મુખ જઈને એના ભેટા કરે, આ એને નિશ્ચય સાચું ધર્મ ધ્યાનની પરંથી પ્રગટ થાય. બરાબર. એને મુક્તિ મળે. બરાબર. સમજાણું કાંઈ? પહેલી સમજણમાં તો લે માર્ગ આ છે, બીજે માર્ગે માર્ગ કમાયો. હા, આ ટીકા પસંદ કરતા નથી કેટલાક. શુભાવ છે એટલું નહીં, એમાં આટલું બધું નફસિંદર નાખ્યું મોટું લાંબુ, પણ 50 ટીકા નથી આવતું. 172 વ્યવહાર ભાષ વાળવાની કે આ બધી વાતો આવે છે. આ તો છોડી નાખી એમાં વ્યવહાર ભાષનું બહુ નાખ્યું. હા હા હા, વાત તો સાચી સાચી છે. પોતાનો ભગવાન. હા હા, એના જેને અંતર માચમ આવ્યા નથી, અંતર એને એક સમયની પર્યાયથી પણ અધિક જુદો એવું માચમ દેખાતું નથી. સમજાણું કાંઈ? અરે કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયથી પણ અધિક નામ જુદો એ દ્રવ્ય છે. સમજાણું કાંઈ? એવા દ્રવ્યનું મહાત્મ મહિમા, એના ગુણગ્રામ એટલે તેના તરફની એકાગ્રતા એમ એ અનંત કાળમાં એને કરી નથી. અને એ એકાગ્રતા વિના એને ધર્મનો અંશ જાણતો. સમજાણું કાંઈ? શુભ ભાવની વાત હતી બધી. તે જો ચરઈ સંજદો સુભાવે તો હવે અણવસો, એવી ક્રિયા શુભમાં પહોંચે તે અનવશ પર વશ, સપને તેને સુખ નથી, પરાધીન સપને સુખ નથી. બરાબર. એવી રાગની શુભની ક્રિયા એ પરાધીન ક્રિયા છે. હા હા, હવે 144ની ગાથાની ટીકા પણ કરતા ટીકાકાર મુનિરા શ્લોક કહે છે. તજતુ સુરલોકાદિ ક્લેશે રતિ મુનિ પુંગો, ભજતુ પરમાનંદમ નિર્વાણ કારણમ શકલ જ્ઞાનાવાસમ નિરાવરણાત્મકમ સહજ પરમાત્મનમ દૂરમ નય અનય સંહતે. મુનિવર દેવલોકાદિના ક્લેશ પ્રત્યે રતિ તજો. એ શુભભાવની રતિ તજો, એનો અર્થ કે એના ફળની રતિ ક્યાં શુભભાવથી પુનથી સ્વર્ગ મળશે. દેવલોકાદી છે ને, શેઠાય મળશે. હા, ધૂળમાં નથી. આંધળને પામર થઈને પ્રભુને ભૂલી જાય. આખો મોટો પ્રભુ ચૈતન્ય આત્મદ્રવ્ય છે પોતે, એને પર્યાય દ્રષ્ટિને રાગની રુચિમાં ભૂલી જાય, એ મોટો અપરાધ છે. બરાબર. સમજાણું કાંઈ? હા, એટલો કરી આવ્યો હોય મોટો ગ્રસ્ત અને આમું ન જોવે થયું, આને ભાન નથી કે તમારો અમે આમાં આવ્યા તો આમ જોતું નથી. હે વ્યા જાય તો ભાઈ થઈ છે. આ ભગવાન ત્રણલોકનો નાથ પ્રગટ પ્રત્યક્ષ પ્રસિદ્ધપણે પીડ્યો છે અંદર. સમજાણું કાંઈ? એની સામું ન જોવે એનો કાળ વયો જશે. એ રાગની ક્રિયાને એનામાં રોકાઈ જશે, નહીં મળ્યા. સમજાણું કાંઈ? અરે મુનિવર દેવલોક આદિ, આદિ શબ્દ છે ને,
આ પૈસા વાળા અબજોપતિ હોય છે ને અત્યારે ઘણા, આપણા વાણિયામાં અબજોપતિ બે છે, કીધું નથી દુખી. એ પ્રત્યે રતિ તજો, એ એની હોંચ છોડો એમ કે છે, એ શુભ ભાવનો હોંચ છોડો એમ કે છે મૂળ તો. બહુ સતત ઉત્સાહમાં તત્પર છો ત્યાં શુભ ભાવની ક્રિયામાં છોડ છોડ રતી છોડ. એનો ફળની રતી છોડનો અર્થ ખાની રતી છોડ છે, કારણ કે એના ફળ તરીકે સ્વર્ગ મળશે. હવે હું તારે જોવે છે, સમજાણું કાંઈ દુઃખ મળશે. નિર્વાણના કારણનું કારણ મોક્ષ, આત્માની પરમ સિદ્ધ દશા, એનું કારણ નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. એનું કારણ આત્મા, સ્વાત્મા એનું કારણ છે. મોક્ષ કી પરમાનંદ સિદ્ધ દશા, નમો સિદ્ધાનંદ. એ સિદ્ધ દશાથી મોક્ષ, એનું કારણ મોક્ષનો માર્ગ, નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર, એનું કારણ આત્મા. બરાબર સમજાણું કાંઈ? ત્રિલોકનો નાથ પરમાત્મા પોતે મોક્ષના કારણનું કારણ છે. મૂળ કારણ તો એ છે. એવો આત્મા મહાપ્રભુ આવડો મોટો, જેમ છે કોઈની નજર નાખી નથી, કોઈ દી એની પર ગયો નથી, એને શેરીએ રસ્તે ગયો નથી, અંતે રસ્તે કે આ શું છે, પણ એને આવો ભગવાન કે છે કે સાચા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનો એ કારણ છે. એ કરીએ વિના છૂટતો નથી. એ પૈસા પૈસામાં હક નથી ત્યાં કઈ તારે. જલાલભાઈ રમે, ભોગીભાઈ રમે, આ મોટો થાય છે એ પછી જોડે છે મજૂરી. મજૂરીઓ છે બધી. નટો શું હોય છે? બરાબર છે, દુકાનની મજૂરી કરે છે. અહીં તો ત્રણલોકના નાથ પરમાત્મા કહે છે કે અમારી ભક્તિ ને અમારી પૂજા ને અમારો બહુમાન એ પણ તારી મજૂરી છે કે છે. તારો ભગવાન અંદર પડ્યો છે પ્રભુ. આ એનું બહુમાન કરી, સત્કાર કરી, આશ્રય લઈ જે દર્શન જ્ઞાન ને ચારિત્ર થાય એ મોક્ષનું કારણ, અને એ મોક્ષના કારણનું કારણ પ્રભુ તું છો. બરાબર. એ સમ્યક દર્શનનું કારણ તું છો એમ કે છે. એ સાચા સમ્યક દર્શનનું કારણ તું, અને સાચા સમ્યક જ્ઞાનનું કારણ તું, અને સાચું ચારિત્રનું કારણ આવી વસ્તુ છે. આવું આ સ્વરૂપ છે ચંદ્રકાંત. આવું જૈનનું આવું સ્વરૂપ છે. જૈન એટલે કોઈ વાળો નથી. આ જ ધર્મ છે. બીજે ધર્મ આવું બીજો હોઈ શકે નહીં. ત્રણ કાળ, ત્રણ લોકો. જૈનના વાળાવાળાને ખબર નથી તો એમને તો ક્યાં હતી વાત? સમજાણું કાંઈ? આવું વસ્તુ છે. સાચું સમ્યક દર્શન, જે મોક્ષનો અવયવ, કારણનો અવયવ, એનું કારણ તો પ્રભુ પોતે છે. બરાબર. એનું કારણ દેવગુરુ શાસ્ત્ર નહીં. એના દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા પણ સંકિતનું કારણ નહીં. આ પૂર્વની પર્યાય સૂક્ષ્મની એટલી ઉઘડી હોય એ પણ સંકિતનું કારણ નહીં. જંજીભાઈ તો સમજાયું છે.
ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ સાક્ષાત પરમાત્મા તત્વ પોતે છે. એ સમ્યક દર્શનનો એ કારણ છે. બરાબર. એનો આશ્રય લીધે સમ્યક થાય. દેવગુરુને આશ્રય, વ્યવહાર વિકલ્પને આશ્રય નિશ્ચય સમ્યક થાય. એમ કે છે જો વ્યવહાર કારણ અને નિશ્ચય કાર્ય એમ નથી લીધું. અહીં વ્યવહાર સંચિત કારણ, કારણ ઘણી પ્રત્યક્ષ આવે છે ને શ્રીમદમાં. સ્વચ્છંદ મત આગ્રહ સુધી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને બાંકીયું કારણ ઘણી પ્રત્યક્ષ છે. બધી વ્યવહારની વસ્તુ છે. એમ કે વ્યવહાર સંકિત પ્રત્યક્ષ ભગવાન છે, પણ પ્રત્યક્ષ તો શું થા ત્યારે એ આ છે. એ તો વ્યવહાર ક્યારે નક્કી થાય? નિશ્ચયમાં અંતર સ્વરૂપમાં જા, ભગવાનનો આશ્રય લે, તારા ભગવાનનો આશ્રય લે. બરાબર. હા, એ સમ્યક દર્શનનું કારણ તો તું પોતે છો કે બરાબર, વસ્તુ પોતે છે. એમ સમ્યક જ્ઞાનનું કારણ પોતે, આત્મા વસ્તુ પોતે છે. દેવગુરુ શાસ્ત્રે સમ્યક જ્ઞાનનું કારણ નહીં એમ કે છે. એમ છે એમાં આવે છે કે નહીં? એમાં નિર્વાણના કારણનું કારણ દેખો એટલે નિર્વાણનું કારણ પરમ શુદ્ધ ઉપયોગ, શુભ ઉપયોગની સામે નહીં, અને પરમ શુદ્ધ ઉપયોગનું કારણ સહજ પરમાત્મા. સહજ આત્મ સ્વરૂપ, નિજાત્મ સ્વરૂપ એ શુદ્ધ ઉપયોગનું કારણ. અને શુદ્ધ ઉપયોગ તે મોક્ષનો. આમાં એમ નથી કે શુદ્ધ ઉપયોગનું કારણ વ્યવહાર, શુભ રાગ એક કારણ અને શુદ્ધ ઉપયોગ એક કાર્ય. હા, જે કોઈ સંતો મુનિઓ આત્માઓ એ પુણ્યના ભાવના પ્રેમને છોડો અને મોક્ષનો માર્ગ એવો જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સાચવું, આ એના કારણને ભજો. બરાબર. હા 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 હા, એ પરમાત્મા પોતે છે. આત્મા એનું ભજન કરો. એટલે સમ્યક દર્શન જ્ઞાન એનું ભજન. બરાબર. હા હા હા, તારા પરમાત્માને સંભાળ્યા વિના તારી પરમાત્મા દશા પ્રગટ થશે. હા, એમ કે છે ભગવાનને જોઈ જ્યાં સુધી કોઈ પર સન્મુખ છે તુમથી વૃત્તિ, એમાં કઈ મોક્ષનું કારણ. હા, અહીં તો વ્યવહારને મોક્ષનું કારણ કહ્યું નથી. જો હે, હા હા, શુદ્ધ એ તો શુદ્ધ ઉપયોગ છે. એ તો સ્વાશ્રય થયેલી દશા છે. એ કઈ શુભથી થયેલી નિમિત્તને આશ્રય થયેલી દશા નથી. સમજાણું કાંઈ? શુદ્ધ ઉપયોગ. અરે નિર્વાણના કારણનું કારણ, મોક્ષનું કારણ, મોક્ષનો માર્ગ ને મોક્ષના માર્ગનું કારણ આત્મદ્રષ્ટ. બરાબર. પૂર્ણાનંદ પ્રભુ પોતે એક મોક્ષના કારણનું કારણ છે. વાત કરે છે ને, એમાં બીજું કારણ નાખીશ નહીં. આ એક જ કારણ છે એમ કે છે. સમજાણું કાંઈ? એવા સહજ પરમાત્માને ભજો એમ કીધું ને. જો સહજાત્મ સ્વરૂપ તારું પૂર્ણ, એનું ભજન કર. એની સામું જોઈને શરમું એ એનું ભજન. બરાબર. એવો છે એ સહજ પરમાત્મા પરમાનંદમય છે. સ્વાભાવિક ભગવાન આત્મા તો પરમ આનંદની મૂર્તિ છે. સર્વથા નિર્મળ જ્ઞાનનું રહેઠાણ છે. બરાબર. હા, નિરાવરણ સ્વરૂપ છે. ભગવાન પોતે વસ્તુ છે, નિરાવરણ સ્વરૂપ છે અને નય અનયના સમૂહથી દૂર છે.
વિકલ્પો નથી ત્યાં નિશ્ચય આવો છે ને વ્યવહાર એવા વિકલ્પ ત્યાં એવો ભગવાન આત્મા આત્મદ્રૈવ એનું ભજો એની સન્મુખતા થાય એ એનું ભજન એની વિમુખતા છે એની અભક્તિ સમજાણું કાંઈ એને નિર્વાણની પ્રાપ્તિ સ્વદ્રવ્યનો આશ્રય કહે એને મોક્ષનો માર્ગ થાય મોક્ષ માર્ગ થાય ને મોક્ષ થાય બીજાને મોક્ષ થાય પ્રમાણ વચન બોલે